ને આજ સીમા એટલે સીમા પાણી જ નહીં, આમાંય પાણી નથી, આમાંય પણ ત્યાં સુરત દાદા સીધા જ આપણી આંખમાં આવતા હતા ને ત્યાં યુવામાં આંખમાં ઉરું થાય કેમ તો અગરિયા ભાઈ ને રહ્યા ને કોઈ બેને આંખ ઉત નુકસાન હશે સેમ કે માપ પણ ઉદાહરણ તો આશા છે કે તમે મજા મજા સ્વાગત છે તમારા કોના નવા વ્લોગ ની અંદર રહ્યો ને આજ તો આપણે ચેલેન્જ વ્લોગ છે પણ રહ્યો ને આજ હસી મજાક વાળો ચેલેન્જ નહીં આજ તો રહ્યો ને બહુ આમ જોવા જાય તો દુઃખી વાળો ચેલેન્જ છે એમ ખબર હે આજ તો પીવા લાયક કે પાણી નહીં ખાલી કિરણ બોન રહ્યા ના એક ગોરો ભરે હે જો એક ગોરે આખો દિવસ આખો હે જો લો કિરણ બોન ના પાણી લઈને જો તમને બતાવો ને આજ સીમા એટલે સીમા પાણી જ નહીં, આમાંય પાણી નથી, આમાંય પાણી નહીં, એમાં તો ખાલી રહ્યું ને લોટ ના ડબ્બા હે એટલે પૂંડરા ખાઈ ને ખાલી આમ જો પાણી કેટલું છે ખાલી હા થોડુંક પાણી છે હજુ ખબર નહીં કેટલા દાડા માટે આખું પડશે જો ને ટાંકો તો આપણે કેટલા દાડા પાસે આવશે પાણી છે ને આપણે રોજ માટલું વાપરવાનું એક માટલું રહ્યું આખા દિવસ એક દિવસ હાંકવાનું છે ટંકર આવી જાય ને સરકારી ટંકર તો પાછું સારું રહેશે પણ હજુ તો રહ્યું ને એક મહિને આવે છે આ કંટાળ હે 7-8 દાડે બોલો 7-8 દાડા ખાલી આટલું પાણી હાંકવાનું છે તમને કેમ લાગશે હાલશે તો ચલો પેલા ગાઈસ જો આપણે સવારનો નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો પણ કરી લઉં ગાઈસ હવે રહ્યા ને આપણે દંતારો ખેંચવા માટે આવી ગયા ને પપ્પાએ કેવો દંતારો ખેંચ્યો જોઈ લો પપ્પા આની અંદર ખેંચે છે આ દંતારો ખેંચેલો લાગે છે એવી ડિઝાઇન ખાલી આમ જોઈ લો પપ્પાએ આ બાજુ ખેંચ્યો જો મસ્ત કાનો લાગે અને મારે રહ્યું નારીમાં આની અંદર ખેંચવાનો છે મેં એમ કે થોડોક ખેંચી નાખ્યો છે અહીંયા એટલો ખેંચ્યો હોય હજુ થોડો ઘણો બાકી છે બૂટ પહેરીને અને ખેંચવાનો હોય હજુ તો હારી બૂટ મારે પહેરવાનો હોય બૂટ કેવો લાગે ખાલી જોઈ લો આની અંદર ખેંચવાનો હોય બૂટ પહેરીને આપવું પડે ને પગ હાવ પલળી જાય એટલે બૂટ પહેરીને આપવું પડે હવે ઉગારા પગે નહીં આવતા એટલે આમાં જેવી ડિઝાઇન લાગે આમ મસ્ત કરીને લાગે ને આખા ઉલામાં દંતારો આપણો આ રહ્યો દંતારો ખેંચવાનો કેટલો બધો હવે આપણે આહે ને આટલો જ રહ્યો ખાલી બહુ હે નહીં હવે ખાલી થોડોક રહ્યો હે અંતર પેલા ખેંચી જ નાખવું હવે આહીને આટલો હે આપણે પતા દીધો ને દંતારાને બહાર કાઢી નાખ્યો અને રહ્યો ને આપણે દંતારો ખેંચતા હતા ને ત્યાં સુરત દાદા સીધા જ આપણી આંખોમાં આવતા હતા ને ત્યાં યુવા આમ આંખોમાં ઓલું થાય કે આમ નાની આંખો કરીને આમ જોવું પડતું હતું રહ્યો ને આને આમ આંખો બહુ ખરાબ થાય એમ કે હે તમે કોઈ બી તમે જોઈ લેજો ને તો અગરિયા ભાઈને રહ્યા ને કોઈ બેને આંખું નુકસાન હશે સેમ કે માપવાને ઉદાહરણ તરીકે માપવાને લઈ લઉં તો જો માપવાને ચશ્મા તારે આવી ગયા છે કેમ કે આ તડકો આવે ને ડાયરેક્ટ આંખમાં એટલે નંબર આવી જ જાય કોઈ બી ને અગરિયા મિત્રોને તમે કોઈ બી જોઈ લેજો ગઈઢા માણાને નંબર આવી જ જિલ્લા હશે કેમ કે બહુ તાપ આવે આ ઉપર કરતા હતા ડાયરેક્ટ નીચે હિન બહુ આવે નીચે હિન સીધો આંખમાં આવે ટ્રેક્ટર આવી ગયું ગાઈસ પાણી આપણે આવી ગયું બોલો આખા દિવસ હાચવી અત્યારે પાણી આવ્યું એ આપણે પણ મંગાવ્યું હો આ પાછું સરકારનું ટેન્કર નહીં આ તો રહ્યું ને આપણે ખુદ મંગાવ્યું બોલો ચલો બા આપણે ઓલા ખાલી કરે છે એક ટાંકે ભરી છે ટાંકો આવતા સુધી આવે તે કેમ ના આવે ટેન્કર નજારો કેવો વર્તા હે વાવ ભાઈ સાહેબ ખાલી આમ જુઓ ભાઈ હવે આપણે જો ને ટ્રેક્ટર પાણી રેડાઈ નાખ્યું હવે ટ્રેક્ટર વાળા ભાઈ જાય આપણે ચેક કરવા માટે ચકાતીલા આવી ગયા છે ને તો ચેક ભરી જશે હજુ આપણે પાણી રેડીને ગયા જ છે અને આ પાણી થઈ ગયું ચાકર એવું ગાય સાહેબ જો ઘડીમાં આપણે પાણી કેટલું ખેંચી લીધું નહીં આપા કેટલું ઘડીમાં ઉપાડી લીધું હાવું ઘડી ગામડું કરી નાખે જોવું પછી આપણે હવે થોડુંક હારવે કરવું પડશે આવી રીતનું થઈ જાય ને બરાબર ઓકે ચલો ગાઈસ હવે આપણે ઓછું પાણી થઈ ગયું હા એમ કે હવે રહ્યું ને થોડું પાણી એમ કે ઓલું નેતરતું જાય અને ભેગું થતું જાય એવી રીતના લાઈન ભરીને હવે ચાલુ કર્યું હવે કેટલું બધું પાણી આવે ખાલી જુઓ આખી શેર હવે મારે છે ને આમ આખું હમણાં તો હાવ કાલ ગઈકાલે તો થોડું જ આવતું હશે તમને ખબર હશે કાલ હાવ થોડું આવતું આજ કેટલો બદલાઈ ગયો ગાઈસ ફરીથી આપણે પાટે આવી ગયા આ પણ શું કરવાનું અંદર ઓલે સીધું રીતે પાણી નહીં અત્યારે આવે છે હા કરો લીટું કરો
વાવ ભાઈ સાહેબ ખાલી લાગે છે આપણે પાસે પાવડી લઈને આવીએ છો આ કરીએ ને પાવડી લઈને અને હવે ડાયરેક્ટ ઓલી પારી કરો ને આ બપ્પા કે ને એવી રીતના ચીવી લીટું કરે હેડી જ જાય બાપા તો બા તમે કરો તો હું ત્યાં ત્યાં કરું અને ગાઈસ આપણે એસી રીતના કરો ખબર આમ કરી અને આવી રીતના આપણે એટલે રહ્યું ને પાણી નિયંત્રણ આવતું રહે આપણે આયા કન ભાઈ સાહેબ આયા કને કેવું થાય ખબર હે આ ના તડકો એવો આવે ને આ સીધો જ આંખમાં જ આવે ને તે કંઈ વર્તાતું નહીં અને તરત આપણે આટલું કર્યું હોય જેટલું કરી નાખ્યું હજુ તો એક આહે પાછું આમે કરવાનું હોય બોલો અને તડકો એવો બહુ આંખમાં આવે ડાયરેક્ટ તડકો હા ટપી જાય ગયા કિરણ બોને ફાઇનલી ગાઈસ આપણે એવું ને ચાના માંથી ખબર હે કલાકથી 1.5 કલાક જેવું થયું અને કલાક 1.5 કલાકમાં આપણે કેટલું કામ કરી નાખ્યું ખાલી જોઈ અહીં લઈને ત્યારે આ બાજુ આપણે કરી જોઈએ અહીંને આ બાજુ કેટલું હવે બધું હવે કામ પૂરું પત્યું છે હવે કામ પત્યું બોલો ચાનો હું મથું હું આપણે ચાના ખબર અંદાજે આપણે કલાક 1.5 કલાક જેવું તો મથ્યા છે ને આપણે હવે ઘરે આવ્યા અને ઘરે અત્યારે બપોરનો સમય થઈ ગયો એટલે આપણે ખાવા માટે બેસી ગયા આપણે બેસી હા કિરણ કાય તો બહુ મજા આવે લાડો ખાવાની લડ્ડુ ખાય છે લડ્ડુ ને બહેણી આખી ભરીને મૂકી દીધી છે તો કિરણ ને બાન બધા મસ્ત બાજુ ખાય છે ગાઈસ આપણે હવે ખાઈને અને હવે નાવાનું હોય આપણે નાવાનું છે તો તમને ખબર જ છે કે આપણે હવે પાણી આવી ગયું છે આપણે ટાંકી ભરી બે ટાંકીઓ રેડાવી છે એટલે આપણે હવે પહેલા નહીં લઈએ અને ટાંકો મને એવું લાગે કે હવે 2 થી 3 દિવસમાં ટાંકો આવી જશે આટલું પાણી પત્તા ટાંકો આવી જશે ખરો લાગે એવું ટાંકો આવી જાય ને તો બહુ સારું તો એમ કહીશ જ પાણી સારું જ હોય પણ આ મીઠું પાણી હોય આ મીઠું પાણીને ઓલું છે જ ખારા જેવું પાણી પણ એ પાણી પીવા લાયક તો હોય જ છે પાણી પીવા તો હું પહેલાં હવે નહીલું પાણી આવી ગયું ને તો જેટલા દિવસ તો હું નાહ્યો જ નહીં તો હું નહીલું પહેલાં નાલ ગાઈસ આપણે એવું ને હવે આ પાણી આવી ગયું તો તમને ખબર છે એટલે હવે આપણે નહીં લીધું કે ને નહીં ધોઈને આપણે એટાસથી હવે તૈયાર થઈ ગયા તો ગાઈસ એનો જો વિડીયો હવે કેટલો લાંબો થયો ને જો મને કંઈ ખબર નહીં તો હાય હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળી જશે તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય